સીતારામ બધાને કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. તો આજનો આપણો ટોપિક છે ખરતા વાળને કેમ અટકાવવા. તો ખરતા વાળને લઈને ઘણા બધા પ્રોબ્લેમ છે. અત્યારે મને હતું કે હું ઇઝરાયલ હતી જ મને વાળમાં પ્રોબ્લેમ છે, પણ ના એવું નથી. હું ઇન્ડિયા આવી તો દરેક જેટલાને હું મળીને બધાને વાળનો પ્રોબ્લેમ છે. વાળ ખરવાનો, વાળમાં ઉંદરી પડવાનો, ટાલ પડવાનો, અને ખબર નહીં આજના આધુનિક યુગમાં શેમ્પુ હાબુ એવા આવેગા કે વાળના ખરવાના કારણે ઘણા બધા હોય છે કે આપણો સ્ટ્રેસ, ડિપ્રેશન, પૂરતી ઊંઘ ન મળવી, આપણો ખોરાક ખાવાનું, ઘણા બધા પ્રોબ્લેમના લીધે વાળ ખરે. અને મારા વાળ તો ખરે જ છે ઓલરેડી, તમને બધાને ખબર જ છે. અને અહીંયા આવીને મેં ઘણા પ્રોડક્ટ વાપર્યા. આજે હું એક પ્રોડક્ટની વિશે તમને કહેવા માંગા. તો એ પ્રોડક્ટ છે, તમે બધા લગભગ ઘણા આ પ્રોડક્ટ ઘણા વાપરી તો ઓળખતા જ છે. હર્લિન હર્બલ હેર ઓઇલ. આનો ઓનર છે આરતી કેસવાલા. તો આરતી હે ને આ કોઈ પેડ પ્રમોશન ને તું એડવર્ટાઈઝ કરા, પેડ પ્રમોશન કરા, પણ પેડ પ્રમોશન ને ફ્રી ઓફ ચાર્જ છે. કારણ કે આરતી મારી ફ્રેન્ડ છે. અને બીજું કે એની 250-300 બોટલ વેચાણી તો હજુ સુધી પોઝિટિવ જ રિસ્પોન્સ આવ્યો. આનો નેગેટિવ રિસ્પોન્સ એને ક્યાંયથી નથી આવ્યો. તો મને શું કે હું આનું ઇન્ક્લુડ કરા અને આના વિશે કહું ટૂંકમાં. તો આ તેલ વાપરવાથી તમને એને પહેલ બોલ ઉખેડવા મારાથી થોડુંક ઓલું થયું, ત્યાંથી વિખાઈ ગયું. રિડ્યુસ હેરફોલ, આપણે હેરફોલ અટકાવે, ઝીરો ડેન્ડ્રફ. ડેન્ડ્રફ તો હાવ વયો જાય એ લોકો પ્રોમિસ કરે. અને આ તેલ છે ને ઘરે હોમમેડ બનાવેલું છે. આમાં કોઈ પ્રિઝર્વેટિવ નથી, નો પેરાબેન ફ્રી છે, નો કલર એડેડ. કોકોનટ, કરી લીફ, ભૃંગરાજ અને હિબિકસ. જાસૂદના ફૂલથી, લીમડાના પાનથી, ભૃંગરાજ તો તમને બધાને ખબર જ છે હું છે. કોકોનટથી આ ઓઇલ ઘરે જ બનાવેલું છે. અને આ 100 ml ની બોટલ પહેલા 150 વેચતા, હવે એને 200 કરી નાખ્યા. કારણ કે હવે એને નથી પોહાતું 250 વેચવું. તો લાસ્ટ બોટલ 200 ની હતી, હવે આ બોટલ 200 ની એ લોકો વેચે. તો તમને પણ વાળનો કંઈ પણ પ્રોબ્લેમ હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરો, જરૂરથી મુલાકાત લો, જરૂરથી ઓર્ડર કરો. એ ઓલ ઓવર ઇન્ડિયામાં એ લોકો ઘેર પાર્સલ કરે. વિદેશમાં જે એ લોકો કુરિયર નથી કરતા, પણ કોઈ જાતો આવતો હોય તો વિદેશમાં મગાવજો. ટ્રાય કરવામાં છે. આપણે આમ પણ ઘણા પ્રોડક્ટો યુઝ કરતા હોય તો એકવાર આપ યુઝ કરજો અને ટ્રાય કરજો. અને જો આરતી આપણા મેરની દીકરી છે તો કોઈ પણ આપણી દીકરી બિઝનેસ સ્ટાર્ટઅપ કરતી હોય તો આપણા બધાની ફરજ આવે કે એને સપોર્ટ કરીએ, એને થોડોક સાથ સહકાર આપીએ, એને પ્રોત્સાહન આપીએ. તો તમે પણ એકવાર આ હર્લિન હેર ઓઇલ ટ્રાય કરજો જરૂરથી. અને તમારા રિવ્યૂ જેને વાપર્યું એ પણ કોમેન્ટમાં લખજો, અને જે કંઈ લ્યો એ પણ કોમેન્ટમાં લખજો. અને પ્લીઝ એકવાર ટ્રાય કરજો. અને આરતીબેન કેસવાલા પોરબંદર રહે એનું, અને પોરબંદરમાં જે રહેતા હોય તમારે એના ઘરેથી લેવું હોય ને તો એનું એડ્રેસ છે ઓજસ હોસ્પિટલ, તમે જોયો છે. પછી રોનક હોસ્પિટલ પર જોયો છે ને, મલકાણી સાહેબના દવાખાના પાસે જ રહે તો નાથી પણ તમે લઈ શકો. અને હું તમને હમણાં જ આરતીના નંબર આપા. અને જે કંઈ પણ જોવો બધાની છે ને તાસીર અલગ અલગ હોય, તાસીર અલગ હોય, સ્કેલ્પ અલગ હોય. તો એવું નથી કે બધાને 100% રિઝલ્ટ મળ્યું હોય. જેમ કે મેં મેજિક્સના, હું કંઈ મેજિક્સની બુરાઈ નથી કરતી, પણ મેં ઇન્ડિયા આવે મેજિક્સના 6-7 હજાર રૂપિયાના પ્રોડક્ટ વાપર્યા. મેં નાલ હારે પણ વાપર્યું હતું. અને બીજા એ લોકોના હું પોરબંદર સ્ટોરમાં પણ મેં વાપરેલું ગઈ હતી ને હું લઈ આવીને ઉપયોગ કર્યો હતો. પણ એવું કંઈ ટૂંકમાં રિઝલ્ટ ના મળ્યું મને. એનો મતલબ એવું નહીં કે મેજિક્સ ખરાબ છે કે મેજિકનું ઓલું હે. મેજિક્સ સારું જ છે, પણ મેજિક ટૂંકમાં મારા સ્કેલ્પમાં વર્ક ન કર્યું, કે મારી તાસીર પ્રમાણે વર્ક ન કર્યું. તો એનો તો જુઓ, આ છે હર્લિન હર્બલ હેર ઓઇલ. આમાં કોકોનટ, ભૃંગરાજ, કરી લીફ, હિબિકસ. આ જો આરતી કેસવાલાના નંબર છે, ફોન નંબર. તમે એના ફોન નંબર ફોન પર ફોન કરીને ઓર્ડર દે શકો અને તમે મગાવી શકો. વધારે તમારે કંઈ પણ જાણકારી જોતી હોય ને તો 93 87 63 51 11 આ ફોન નંબર છે આરતી કેસવાલાના. તો તમે ફોન કરો આરતીબેનને અને મંગાવો તમારે જોતું હોય તો તેલ. અને બીજી કંઈ પણ તમારે જે કંઈ પણ માહિતી જોતી હોય ને આ નંબર ઉપર ફોન કરો અને તમે મગાવી શકો. તમને એ જરૂરથી આન્સર આપીને તમારી ફોર મોર ઇન્ફોર્મેશન કોલ આરતી કેસવાલા. અને આને હે ને યુઝ કરવું પણ બહુ ઈઝી છે. મને છે ને આનું એપ્લિકેટર બહુ ગમ્યું, કારણ કે તેલ નાખવું છે ને આમાં એક કોમ્બ જેવું આવે. આ એક કોમ્બ ઓલા આવી એક બોટલ લોલીપ આવતી ઇન્દુલેખામાં, ત્યારે ઇન્દુલેખામાં યુઝ કરતી ને હેર ઓઇલ, એમાં પા કોમ્બ આવતો. તો આમાં છે ને તમારે નાખવું એક તો બહુ મજા આવે. ટૂંકમાં આવી રીતના વાળ પહોરાવાઈ જાય અને તેલ પણ નખાઈ જાય. ને પાછા હે ને જોવો તમે વાળ હે એકદમ ના કોરા કોરા થઈ ગયા, ચીપ 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 પણ નથી કરતા. ને તમે કીધો હું આમ એડવર્ટાઈઝ કરવા હાલું હોય એમ શું કે નહીં કે એડવર્ટાઈઝ નું ખોલીએ ને હું તો એ વનરાજ પર અમારો હાથથી તેલ નાખેલી છે. મણીને માની નહીં કે તેલ નાખવાનું નહીં કે ને આમને આમ જો
આવી રીતના નખાઈ જશે તેલ. તો હે ને આ એક ઇન્વેન્શન મને બહુ ગમ્યું આથી કે આ કોમ્બ છે ને આ પછી બોટલ પૂરી થઈ જાય ને તો બીજું તેલ ભરીને એમ નાખ્યા રાખવાનું આપણે, મસ્ત લાગશે. તો પ્લીઝ જરૂરથી એકવાર જરૂરથી લીજો, મસ્ત સુગંધ એટલી મસ્ત આવે આની. એકવાર ટ્રાય કરજો, એક વખત એક બોટલ મગાવજો, પછી તમને ગમે તો બીજી બોટલ મગાવજો, પણ એક વખત જરૂરથી લીજો અને આ તિકેશવાલાના બિઝનેસમાં થોડી હેલ્પ કરજો બધાય. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, તમારા ફીડબેક જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં લખજો. તમારે આ જેને યુઝ કર્યું એ પણ અમને તમારા રિવ્યૂ કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. કંઈ પણ સુધારા વધારા કરવા હોય તો ઓલ રિવ્યૂ ઇઝ મોસ્ટ વેલકમ. So thank you for watching and thank you for your support.